નમસ્કાર, નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે રાહુલ બરોબર. આજે નવરાત્રિનો ચોથો દિવસ છે, મા શક્તિનો પર્વ, અને આજે ખાસ ચોથા દિવસે આજે વડોદરાના કમિશનર સાહેબ વીએનએફ ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલા છે. ખાસ આપણે એમની સાથે વાતચીત કરીશું. આજે ચોથો દિવસ છે અને ખાસ તમે વડોદરા શહેરના પોલીસ કમિશનર છો અને ખાસ આજે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છો. આજે ઉત્સવનગરી વડોદરામાં ક્રેડાઈ આયોજિત આ ગરબા ઉત્સવ કાર્યક્રમમાં આપણે આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને પોલીસ કમિશનર તરીકે, પોલીસ અધિકારી તરીકે વડોદરા શહેરમાં પ્રથમ વખતે નવરાત્રિ ઉજવણીમાં આ રીતે ભાગ લઈ રહ્યા છું. સંગીત, નૃત્ય और આરાધનાની એક સર્વશ્રેષ્ઠ નમૂનો આજે આપણે જોયું. આખા શહેરના તમામ લોકો અહીંયા ઉજવી રહ્યા હોય એવા એક અનુભવ આ કાર્યક્રમમાં થાય છે. અને જે રીતે ક્રેડાઈ એમના લીડરશિપ, એમના આયોજકો દ્વારા સરસ આયોજન ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમના વ્યવસ્થાઓ, ફૂડ કોર્ટ અને રમવા માટે આવેલા, દર્શન માટે આવેલા લોકો માટે જે આયોજન કરી છે, અને વડોદરા શહેર પોલીસ એમના સાથે સંયુક્ત રીતે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, આ પણ સુંદર છે. તો મને વિશ્વાસ છે કે આવતા 7 દિવસ ચાલનાર આ કાર્યક્રમ સુંદર શાંતિપૂર્ણ માહોલમાં જે આરાધનાની આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થશે અને શહેરવાસીઓને અને ખાસ કરીને આ કાર્યક્રમના આયોજકોને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ આપણી સાથે જોડાવા છે. અક્ષયભાઈ, શું કહેશો? ખાસ માતાજીનું આ ત્રીજું નોરતું, ચોથું નોરતું છે અને ખાસ તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો. આજે માતાજીની આરાધનાનું આ ચોથું નોરતું છે અને ક્રેડાઈ દ્વારા જે આયોજિત આ ગરબાનું સરસ મજાનું જે આયોજન થાય છે, એના અમારા ઘણા બધા ગ્રામ્ય કક્ષા યુવાનો યુવતીઓ અત્યારે અહીં ગરબા રમવા માટે આવે છે. સતત હું આ 2 દિવસથી અહીંયા રાત્રે મોડા આવું છું અને જોઉં છું. માતાજીની અસીમ કૃપાથી આ જે ગરબા યોજાઈ રહ્યા છે, એક સાથે હજારો યુવાનો જે ઝૂમી રહ્યા છે, એ ક્રેડાઈ ગ્રુપને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માતાજીને પણ પ્રાર્થના કરું છું કે નિર્વિઘ્ને જે વરસાદની શક્યતાઓ હતી એને પણ મિટાવી અને માતાજીની પ્રાર્થનાથી આજે તમામ યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગ જે જાળવી રાખ્યો છે એ બદલ, અને આજે ક્રેડાએ જે રીતે આયોજન કર્યું છે એ બદલ હું માતાજીને પ્રાર્થના કરું છું કે કાયમ માટે આવા યુવાનોને ઉત્સાહને ઝૂમતા રાખે અને ક્રેડાઈને હંમેશા આવું જે ક્રેડાઈ ગ્રુપ છે એને હંમેશા પ્રેરણા આપે અને આ રીતે માતાજીને અસીમ કૃપાથી આવા ગરબા કરતા રહે. ગૃહમંત્રી દ્વારા સવાર સુધી 5 વાગ્યા સુધી ગરબા ગાવાની છૂટ આપી છે, તમે કેવી રીતે જોવો છો? આજે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ વડોદરાની અંદર જે યુવાનો અને યુવતીઓનો જે જોશ છે, માતાજીની આરાધનાના આ 9 દિવસ છે, 9 દિવસની અંદર માતાજીના 9 નોરતાની અંદર યુવાનોનો ઉમંગને ઉત્સાહ જોતો જે ગૃહમંત્રીએ છૂટ આપી છે અને તમામ યુવાનો આજે ગરબા ઝૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે. ગૃહમંત્રી પણ અમારા જાતે યુવાન છે ને માતાજીની આરાધનામાં માનનારા છે, જાતે પણ એ ગરબાના શોખીન હોય અને આજે તંત્રને સતત સરસ મજાનું આયોજન કરીને આજે આ ગરબાનું જે આયોજન કરીને જે મોડી રાત સુધી જે છૂટ આપી છે એ બદલ હું એમને પણ અભિનંદન આપું છું કે ગુજરાતની આ પ્રજા અને ગુજરાતની પોલીસ ઉપર એમને પણ વિશ્વાસ છે કે કાયમ માટે આ ગરબાની અંદર કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે એ રીતે ખડે પગે ઊભા રહીને આ રીતે ગરબા રમાવતા રહે છે. ખૂબ આભાર અક્ષયભાઈ. વાવડિયાના ધારાસભ્ય ધર્મેશસિંહ બાપુ આપણી સાથે જોડાવા છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. બાપુ, શું કહેશો? આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને તમે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છો. મા ભગવતીના સાનિધ્યમાં દર્શન કરીને મારી જાતને ધન્યતા અનુભવું છું. ક્રેડાઈ દ્વારા દર વર્ષે સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ એ જ રીતે મયંકભાઈ અને આખું એમના ગ્રુપને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, એટલે એ બદલ તમામ મયંકભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ખેલૈયાઓ માટે માતાજીને પ્રાર્થના કરું છું કે એમને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એમની મનોકામના પૂરી કરે અને આ ક્રેડાઈ ગ્રુપને શક્તિ આપે કે આવા નવા ગરબા દર વર્ષે કરતા રહે. ગૃહમંત્રી દ્વારા 5 વાગ્યા સુધી ગરબા માટે છૂટ આપી છે, શું કેવી રીતે જોવો છો? જેને પણ રમવું હોય
5 વાગ્યા સુધી રમી શકે છે એવું ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. અને આ તો માતાજીના પવિત્ર દિવસોની અંદર આ એક શ્રદ્ધા અને ધાર્મિક વિષય છે. જે કોઈને પણ ખેલૈયાઓને રમવું હોય રમી શકે છે. ખૂબ આભાર. આપણી સાથે ભરતભાઈ ડાંગર પણ જોડાવાના છે. આપણે ભરતભાઈ ડાંગર સાથે પણ વાત કરીશું, જે પૂર્વ મેયર છે. ભરતભાઈ, શું કહેશો? માતાજીનો ચોથો દિવસ છે, મા શક્તિ આરાધનાનો પર્વ ચોથો દિવસ છે, તમે આજે અહીં આવ્યા છો. આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ અંતર્ગત જે ગરબા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે ચાચર ચોકમાં માતાજીની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ખેલૈયાઓ ગરબા રમવા માટે થઈને અહીંયા ઉપસ્થિત છે અને 9 દિવસ માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે વડોદરાવાસીઓ ઉપર હંમેશા માતાજીના આશીર્વાદ બન્યા રહેશે. હું આપના માધ્યમથી પણ સૌ ખેલૈયાઓને અપીલ કરું છું કે ગરબા માતાજીની આરાધના કરવા માટે જ્યારે આપણે રમી રહ્યા છીએ ત્યારે આપણી પોતાની સાવચેતી, પોતાની સેફટી, પોતાની સાથે આપણા મા બહેન દીકરી જે કોઈ આપણે બહેનો હોય એમની પણ સેફટી સિક્યુરિટી આપણે ચોક્કસપણે જાળવીએ અને કંઈ પણ એવું ધ્યાનમાં આવે તો ચોક્કસપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું આપણે ધ્યાન દોરીએ એ પણ સૌને અપીલ કરું છું. અને માતાજીની આરાધના આપ સર્વે ઉત્સાહને કરો એવી શુભકામના પાઠવું છું. ખૂબ આભાર. તો ખાસ કરીને ક્રીડા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આપણી સાથે જોડાવા છે. આપણે પૂર્વ સાંસદ રંજનબેન સાથે વાતચીત કરીશું. બેન, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. માતાજીનો આ તહેવાર, તમે પણ એક સ્ત્રી છો અને માતાજીનો આ ચોથો દિવસ છે અને તમે ખાસ આજે દર્શન કરવા માટે આવ્યા છો. વડોદરા સંસ્કારી નગરી, વડોદરામાં ગરબા એટલે ગુજરાતમાં તો ફર્સ્ટ નંબરના ગરબા જ ખરા, પણ વિશ્વમાં વડોદરાના ગરબા વખણાય. વડોદરાના ગરબાના આયોજકો સોસાયટીમાં હોય, પોળમાં હોય, નાના ગ્રાઉન્ડમાં હોય કે મોટા ગ્રાઉન્ડમાં વડોદરાના ખેલૈયા માટે સુંદર આયોજન કરતા હોય. વડોદરાના VNFના ગરબા એટલે દરેક લોકોને, વડોદરાના શહેર અને આજુબાજુના જિલ્લામાંથી લોકોને એવું થાય કે VNFના ગરબામાં અમારે જવું છે. સુંદર મજાનું આયોજન અને સાથે સાથે શિસ્તબદ્ધ રીતે ખેલૈયાઓ પણ અહીંયા રમે. VNF ગરબાના મયંકભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક ખેલૈયાઓને અભિનંદન આપું છું કે તેઓ જે ઉત્સાહથી ગરબા રમીને માની આરાધના કરે છે, માની ભક્તિ કરે છે અને મા જે શક્તિ આપે છે મારા ખેલૈયાઓને, માને પણ વંદન અને પ્રણામ કરીએ છીએ કે 9 દિવસ નવરાત્રિના તમામ વડોદરાવાસી રાહ જોઈને બેઠા હોય અને 10 દિવસ સુંદર ગરબામાં ઘૂમતા હોય છે. માને પ્રાર્થના કરીએ, મા આવી જ શક્તિ હર હંમેશા આપ આપતા રહેજો. એ જ આપની કૃપા વડોદરાવાસી, ગુજરાત અને તમામ ભારત વર્ષમાં આપની કૃપા રહે એવી માને પ્રાર્થના. જય અંબે. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આપણી સાથે જોડાયા હતા. પૂજા નવલખીથી અમે સીધા દ્રશ્યો તમારા સુધી મોકલ્યા છે. તો મિત્રો, આ ન્યૂઝમાં જ આટલું જ. ફરી પાછા લોકો પાછા મળશું, ત્યાં સુધી મજા આપશો. નવપ્રભા ગુજરાત, ધવલરાવ, વડોદરા.